તો આજે આપણે કેળામાં આપણું ટ્રેક્ટર ચાલે છે મિની, પેલું રહ્યું સામે. તો કેળાના ખેતરમાં મને એક પ્રોબ્લેમ લાગ્યો, જેથી આજે હું એ ખેતરમાં છું. તો અમને જે ટ્રેક્ટર વારવામાં જે તકલીફ આવે મિની, તો એનું એક સોલ્યુશન આ ભાઈએ કરેલું છે. હું તમને બતાવું. જો આ ભાઈએ શું કરેલું છે, અહીંયા ગાડી 6 ફૂટનો જે ગારો એમને આખા ખેતરમાં રાખ્યો છે, 6.5 ફૂટનો. તો અહીંયા ગાડી એમનો એક લીટો, આ છોડ અહીંયા આવ્યો છે, તો આ છોડ અહીંયા ગાડી આવે હાલમાં, બરાબર. અહીંયા ગાડી એનું 6.5 ફૂટ. તો આ ભાઈએ શું કર્યું, 2 ફૂટ જેટલી જગ્યા, 1.5-2 ફૂટ જેટલી જગ્યા છોડી અને આ ધાર આખી લાઈન એમ સાઈડ પર કરી દીધી. એટલે લગભગ અહીંયાથી આ છોડથી પેલા છોડ સુધીનો 7 ફૂટનો ગારો થઈ ગયો. 7 ફૂટ ઉપરનો ગારો છે એમ જોવા જાય તો પ્રોબ્લેમ શું છે એનો, તો હમણાં હું તમને પ્રોબ્લેમ એનો બતાવું કે જો અહીંયા ગાડી નાનો ગારો હોય ને તો વારવામાં બહુ તકલીફ પડે. તો હવે હમણાં જો ટ્રેક્ટર આવે છે તો અહીંયા ગાડીથી વારસે કેવી રીતે ને તમે જોજો. આ મોટા ગારાને અંદર કેવી રીતે ટ્રેક્ટર એકદમ આસાનીથી વળી જાય ને એ તમે અત્યારે જોજો. જો આ મોટા ગારાનો ફાયદો, ટ્રેક્ટર એકદમ આસાનીથી આ વળી ગયું. જો પેલી બાજુ નુકસાન પણ નહીં, જો છે ને ના આવડે જો બિલકુલ એકદમ આસાનીથી આગળ પાછળ કર્યા વગર આ ટ્રેક્ટર બિલકુલ આસાનીથી વળી ગયું, બરાબર. તો આ ફરક છે. તો દરેક વ્યક્તિઓને જે કેળો બનાવે એમને મારે કહેવાનું એવું થાય, એવું નહીં કે મારા માટે પણ વ્યક્તિ કામ કરતો હોય, જે કંઈ ભાડાથી કરતો હોય કે ટ્રેક્ટરથી કરતો હોય, તો આવો જો ગારો હોય 7 ફૂટનો દરેક ખેતરની ચોફેર, તો શું છે, ટ્રેક્ટરને પણ વારવામાં તકલીફ ના આવે અને તમને પણ નુકસાન ના જાય. તો તમે જો આવું રાખો તો વધારે સારું. જોઈ લો, આ બિનને ટ્રેક્ટર પણ એકદમ બરાબર, ટાઈમ પણ વધારે ના જાય અને અમને પણ ટેન્શન નહીં.